વડોદરામાં ડભોઈ તાલુકાના ખેડૂતોને વગર વરસાદે રોવાનો વારો આવ્યો છે। માઇનોર કેનાલમાં વધારે પડતું પાણી છોડાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। 100 વીઘા જેટલા ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાક નુકસાનની ભીતિ છે। કપાસ, તુવેર, દિવેલા સહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે। અધિકારીઓને રજૂઆત કર્યા છતાં ઉકેલ ન આવ્યાનો આરોપ છે। વડોદરાના ડભોઈમાં ધરતીપુત્રોને વગર વરસાદે રોવાનો વારો આવ્યો। અંદાજે 100 વીઘા ખેતરોમાં માઇનોર કેનાલના પાણી ફરી વળતા અનેક પાક પાણીમાં ગરકાવ થયા। છેલ્લા 3 થી 4 દિવસથી કેનાલમાં જરૂર કરતાં વધારે પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। ત્યારે અનેક રજૂઆત છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને તુવેર, દિવેલા, કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આવતું હોય તો અમને કંઈ વાંધો નથી। પાણી બિનજરૂરી એટલું બધું આવે છે। આજે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી। અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે, જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। જેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઓછામાં ઓછું 100-150 વીઘાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે।